તો ભાઈ અહીંયા છે ને કાંડ થઈ ગયો છે ફટાફટ. મેં કીધું પાણી કેમ નથી આવતું. પાણી છે ને જો બધું આ છે ને હરિયામાં છે. જો અહીંયા તૂટી ગયું છે. 2 દી દેહમાં રહીને કાળા થઈ જાય. ડુંગળીનું નિરીક્ષણ હાલે છે. જોવો તમે ખેતી ફાવે છે ભાઈ. થોડું થોડું પાણી વાળવાની તો મજા આવે. પાણી વાળવાનો વારો આવ્યો છે આજ તમારા ભાઈનો. બાકી ઓહો ભાઈ કેરી જોવો ભાઈ. વાહ વાહ વાહ. એને બાકી આમ કરી આમ તોડી લો એટલી કેરી જો એટલી ઊંચી છે જો. તો આ છે ભાઈ આપણી કેરી. નાનો એવો બગીચો આ જવો. 1 2 3 4 5 6 ને 7 કેરી ટીંગાઈ છે ભાઈ. ડુંગળી જવો ફૂંકાઈ ગઈ છે. લોદર છે ને હવે ફૂંકાઈ ગયા જુઓ તમે. અને ઢળી ગયું હવે નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે આપ સૌનું ફરીવાર એક આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજનો આપણો વ્લોગ છે ને વાડીએ છે ભાઈ. આપણી વાડીએ છીએ અને આંબાને પાણી પાઈ છીએ. તમે જોઈ શકો છો અહીંયા પાછળ છે ને ઘણી બધી કલમો છે. લગભગ 150 જેટલી કલમ છે. તો પાણી વાળવાનો વારો ભાઈ આપણો આવી ગયો છે. આપણે આવ્યા છીએ ગામડે. ધોરિયા ટાઈપ જ છે મતલબ. તો 2 ધોરિયા પાયા છે અને 3જા ધોરિયામાં પાણી વાળ્યું છે. તો જોઈએ ભાઈ. તો અહીંયા તો કલમ આ 4-5 વર્ષ થઈ ગયા છે. અહીંયા જો કેરી પણ આવવા મળી છે ભાઈ. આપણા આંબાની કેરી મસ્ત આવવા મળી છે ભાઈ. અને બધા આંબા પાઈ દઈએ આપણે. પછી આપણે વાડીએ કુંડીમાં નાહવાનું છે. તો મિત્રો બન્યા રહેજો આજના વિડીયોમાં. આજે આપણે વાડીને લગતો ભાઈ વ્લોગ છે. તો જોજો તમે. તો કેવી મજા આવે છે તો કોમેન્ટ કરજો. તો આગળ છે ને નવો વિડીયો પણ બનાવું ભાઈ વાડીને લગતો. તો અત્યારે તો જો ભાઈ પાણી વાળી દીધું છે. આ 3જા એરિયામાં જાય છે પાણી. તો અત્યારે છે ને 2:45 વાગવા આવ્યા છે ને ભાઈ. ખતરનાક તડકો છે ભાઈ. ગરમીની વાત કરું ને ફૂલ ગરમી છે. પાણી વાળી છે ભાઈ. ઘણા સમય પછી પાણી વાળું છું. તો હમણાં ઉત્તરાયણમાં આવ્યો હતો ને મિત્રો, ત્યારે ડુંગળીમાં થોડુંક પાણી વાળ્યું હતું ઘડીક બપોર સુધી. પણ મજા આવી હતી ભાઈ. તો એ પછી પાછો અત્યારે વારો આવી ગયો છે આપણે આંબા પાવાનો. તો આંબા પાઈ દઈએ ભાઈ મસ્ત મજાનો. કારણ કે તડકો બહુ છે ને, લસાવવા મળ્યા છે બધા જવો તમે. તો પાણી પોગી ગયું છે સામે સુધી. તો હવે છે ને નાકું મોવડું જોઈએ ભાઈ. આ કેરામાં આ હરિયામાં સેડાયું છે પાણી. પાછળ એક આંટો મારતા આવ્યો. પવન છે મસ્ત પણ તડકો એવો છે ભાઈ. બહુ ખતરનાક તડકો થાય છે. 4-5 દિવસ થઈ ગયા ગામડે. આંબાને છે ને અહીંયા લીરો બાંધવાની જરૂર છે. કારણ કે વાહડો છે ને હલવા મળ્યો છે આખો. નકર ડોકું છે ને ભાંગી જાય ઉપરથી. તો આમાં છે ને મિત્રો પહેલાં બાજરી હતી. બાજરી છે ને જો કેટલી બધી બાજરી ઉગી છે. તો આવું છે મિત્રો. પાણી વાળીએ છીએ અત્યારે. તો મસ્ત ભાઈ આંબા કોળમાં છે અત્યારે. જુઓ તમે કેટલા કોળી ગયા છે આંબા. તો આ કલમો વાવી છે અને થોડી ઘણી બગડી ગઈ હતી, પવનમાં તૂટી ગઈ હતી. તો 10-15 પાછી વાવી ફરીથી. ને અહીંયા છે ને પાણી ફૂલ થઈ ગયું છે. જો તો આ હરિયામાંથી છે ને આમાં પાણી આવવા મળ્યું છે. તો આવું છે ભાઈ. તો હવે છે ને થોડુંક જલ્દી નાખું મોડવું જોઈએ ભાઈ. કારણ કે પાણી છે ને જો પાછળથી બધું બહાર આવી જાય છે. અહીંયા છે ને મિત્રો ઝટકા મૂકેલા છે જો તમે. કારણ કે ભૂંગળા અને ગાયો અને રખડાવ હોય ને માલ અહીંયા આવી જાય ને બધું બગાડી નાખે. એટલા માટે ઝટકા રાખવા પડે ભાઈ. હરેક વાડીમાં તમને ઝટકા જોવા મળી જાય. કારણ કે ભૂંગળા છે ને, ભૂંગળાનો ત્રાસ બહુ છે. ને વાદળ જવો ભાઈ. અત્યારે મિત્રો મસ્ત મજાનું વાતાવરણ છે. તમે જુઓ. અને અહીંયા છે આપણી હોળી ધાર. જો તમને ધજા દેખાતી હોય તો જુઓ તમે. જય શ્રી રામ. તો આ છે ભાઈ આપણું રંગીલો રાજાવદર ભાઈ. કંઈ ન ઘટે. અને મોસમ છે ને ભાઈ અત્યારનો વાદળ બહુ મસ્ત છે. જુઓ તમે. ટ્રાયપોડમાં આપણો મોબાઈલ ગોઠવી દીધો છે. સૌથી પહેલાં તો જોતો આવું ભાઈ ક્યાં પગ્યું પાણી. કારણ કે દેખાતું નથી ભાઈ. બાજરી છે ને અહીંયા એટલી બધી. તો મિત્રો પાણી તો પોગવું આવી ગયું છે. પણ અહીંયા છે ને આ ધોરીઓ છે ને બહુ સીથરો છે, ઊંડો નથી. એટલે પાણી છે ને બધું પાણી સાઈડમાંથી બહાર નીકળી જાય છે. તો આપણે નાકું મોવડી લઈએ હવે. બીજા કેરામાં જવા દઈએ પાણી ધીમું. પાણી તો બહુ વાળ્યું ભાઈ. નાનો હતો ત્યારે પણ ફાવે છે હજી. એટલો બધો વાંધો તો નથી. તો આ નાકું મોવડી લીધું આપણે. તો આ બાજુ પાણી જાય છે. તમે જોઈ શકો છો. હવે પહેલાં તો છે ને આને થોડુંક જાડું કરી નાખી. નકર પાણી છે ને અહીંયાથી બધું બહાર વયું જાય. આંબાને પણ છે ને અહીંયા લીરો બીરો બાંધવો
જોઈએ કે પવનમાં છે ને આ ડોકી બહુ વજનવાળી છે, આ છે ને મવડાઈ જાય. અહીંયા જુઓ કેટલું કચરું ભેગું છું છે ને બધું પાણી છે ને અહીંયા ઉપર પાછું ચડી ગયું છે. આ 2 આંબા બાકી રહી ગયા છે તો એનું કંઈક સેટિંગ કરવું જોઈએ હવે. આ જુઓ પાણી બધું અહીંયા ભર્યું છે અને આંબા 2 કોરા રહી ગયા. જો મિત્રો આ આંબો છે ને ભાઈ સવારે જ તે હરખો વાહડો ઠપકાર્યો પાણકે જો અહીં પાણકો પડ્યો તો હરખો મસ્ત ઊંચો કરીને બાંધ્યો હતો. આમાં વજન એટલો છે ને મિત્રો આંબો આખો ઢળી ગયો પાછું. તો અહીંયાથી છે ને ભાંગી જવાનો છે. તો સૌથી પહેલાં આનો ઈલાજ કરવો જોઈએ ભાઈ, નકર આ છે ને આંબો આખો તૂટી જવાનો છે. તો મિત્રો હમણાં 5-6 દિવસ પહેલાં વાવાઝોડું હતું ને ત્યારે પવન બહુ હતો પણ આપણા આંબાને કંઈ નુકસાન આવ્યું નથી ભાઈ, કે આંબા એ કંઈ છે ને તૂટ્યા નહીં. બધા આંબા સહી સલામત છે. જુઓ તમે બધા આંબા ટીકડી મસ્ત બાંધેલા છે. અને કોળ જુઓ તમે, કોળ પકડી લીધી છે ફૂલે ફૂલ, ભૂરા પાન જુઓ તમે ઉપર બધા આંબા ફૂલ કોળમાં છે. તો આને બીજો મોટો લાંબો વાંહડો ગોતીને હમણાં રિપેરિંગ કરવું જોઈએ થોડુંક, નકર આંબો છે ને ભાંગી જાય. પાણી અહીંયા પોગી ગયું ને ફટાફટ આ કેરામાં લઈ લે હવે, કારણ કે 2 આંબા રહી ગયા છે ને એ 2 પીવાઈ જાય હરખા. તો આને મવડી લઈ હવે. બાકી ગરમીની વાત કરું ને ભાઈ, ગરમી છે જોરદાર, કાંઈ ઘટે નહીં એવો તડકો છે. વાદળ પણ બહુ મસ્ત છે ઉપર જુઓ. વરસાદ પણ આવી શકે કારણ કે 2 દિવસની આગાહી છે મિત્રો. વરસાદ આવી જાય કાંઈ નક્કી ન કહેવાય. અને આ કલમો છે ને લોકડાઉનમાં નાખેલી છે મિત્રો, 7 કલમ હતી પણ એક છે ને બહુ ઓરો આંબો થઈ ગયો હતો અહીંયાથી. તો આ આંબો છે ને કાપી નાખ્યો. ને બધામાં ભાઈ કેરીઓ આવી છે થોડી. આ પહેલાં 2 આંબામાં વધારે છે, આમાં બહુ ઓછી છે. આમાં વધારે છે, પાછળના ભાગમાં વધારે છે કેરીઓ. અને આંબો છે ને ભાઈ કોયડો છે બહુ મસ્ત જુઓ તમે. તો મિત્રો અહીંયા છે ને રીટાના હરિયામાં પાણી ચડાવ્યું, અહીંયાથી ફોડ્યું છે ને અહીંયાથી આમ. તો અહીંયા થોડોક ડેમ ટાઈપનું બાંધી દીધું જુઓ. તો અહીંયા છે ને 2 આંબાને પાણી લાગી ગયું છે. અને હવે ફટાફટ નાકો મોવડું જોઈએ, નકર હવે રસ્તામાં પાણી પોખશે. તો આપણને છે ને ભાઈ ખેતી ફાવે છે એવું કંઈ નથી, પહેલી વાર કરીએ છીએ તો ખેતી ફાવે છે ભાઈ. થોડું પાણી વાળવાની તો મજા આવે. તો પાણી વાળવાનો વારો આવ્યો છે આજ તમારા ભાઈનો. હાલો ભાઈ નાકો મોવડીએ ફટાફટ જુઓ. જાવ દઈ છેલ્લા કેરામાં, છેલ્લા હરિયામાં અહીંયા છે ને એક આંબો છે આ જુઓ. તો અહીંયાથી પાણી અહીંયા આવી જાય અને આંબો છે ને સુકાઈ ગયો છે. હવે કોળી જાય તો સારું ભાઈ, જો કોળે તો છે વાંધો નહીં આવે. તો અહીંયાથી છે ને આ કલમ છે તો કોથળી બાંધેલી છે. તો કોળ તો કાઢી છે ભાઈ એટલે કોળી જાય. બાકી ઓહો ભાઈ કેરી જુઓ ભાઈ, વાહ છે ને. બાકી આમ કરી આમ તોડી લો એટલી કેરી જો. તો આ છે ભાઈ આપણી કેરી, નાનો એવો બગીચો. આ જુઓ 1 2 3 4 5 6 7 કેરી ટીંગાઈ છે ભાઈ જુઓ તમે. ઓહો ચાલો ભાઈ હવે છે ને મસાલો ખાઈ લઈએ આપણે. તો મિત્રો ધીમે વાગી ગયા છે 3:45 અને આ છેલ્લું હર્યું. તો અહીંયા પાણી પોગી ગયું છે જો. તો આ છેલ્લું હર્યું છે મિત્રો ને અહીંયા છે ને પાણી પોગી ગયું છે. અહીંયા હમણાં પાણી પોગી જાય તો આપણે ફટાફટ નાકું મવડી લઈએ હવે. બાકી તડકામાં કામ કરવું ને ભાઈ બહુ વહેમું છે ભાઈ. ઓલું કહેવાય છે ને ભાઈ ઉતાવળે આંબા થોડા પાકે હોય 100%, ઉતાવળે આંબા ન પડે ભાઈ. અહીંયા છે ને કાંડ થઈ ગયો છે ફટાફટ. મેં કીધું પાણી કેમ નથી આવતું, પાણી છે ને જુઓ બધું આ છે ને હરિયામાં છે. અહીંથી ફૂટી ગયું ભાઈ, પછી ક્યાંથી પાણી આવે જુઓ. અડધે તો પોગી ગયું ભારે કરી. તો મિત્રો આ ધોરિયામાં પાણી જાય છે ને છેલ્લો કેરો ભરાય છે અત્યારે. ફૂટી ગયું છું એટલે થોડીક વાર લાગશે હવે. તો અહીંયાથી પાણી આવે છે અને હવે નાકું મવડી જાય આમાં, એટલે આમાં ઉયું જાય. આ એક નાકું છે પછી આવડું આ મવડવાનું છે. તો ઊભી લાઈન પવાઈ જાય તો પછી આપણે આંબા લઈ લઈએ. તો આ છે ને નાના કટકા છે એટલે ઝાઝો ટાઈમ નહીં લાગે. હાલો ભાઈ નાકું મવડી લઈએ હવે. બાકી પાણી છે ને ટાઢું બળ જેવું મસ્ત પાણી છે, નાહવાની મજા આવી જાય ભાઈ આમાં ગરમીમાં, બીજું કંઈ નહીં. આ ધોરિયાના પાણીની છે ને મજા જ અલગ છે ભાઈ, મજા જ આવી જાય ખોબે પાણી પીવાની. બાકી મોઢું પલાળતું રહેવું પડે ભાઈ આમાં, 2 દી દેહમાં રહીને કાળા થઈ જાય. તો આમાં ભાઈ પાણી છે ને પોગી ગયું છે જુઓ તમે, જરીકે વાર ન લાગી. જો છેલ્લે સુધી પાણી અહીંથી દેખાય તમને ચોખ્ખું. મિત્રો 4 વાગી ગયા ને આપણે ચા પીવાનો ટાઈમ હતો. તો ઘરે વિચાર કરતો હતો ચા પીવા જાઓ એટલું પાણી વાળીને, પણ અહીંયા હાર્દિકભાઈ છે ને આપણે હાર્દિકભાઈ ગોહિલ અને ભાવેશભાઈ, જો અહીંયા ભાવેશભાઈ તો પાણી વાળતા હતા ભાવેશભાઈ. તો
તો હાર્દિક આવ્યો તો ચા દેવાનો, ચા પાણી પી લીધા ને કેરો ભરાઈ ગયો છે. ફટાફટ જોવું તો બધું પાણી જાય રસ્તામાં. ના ભાઈ રેડી જો પાણી અહીંયા આવી ગયું છે. પોપૈયા પાણી પોગી ગયું છે. રીંગણી છે 1 ને 2 પોપૈયા છે. તો અહીંયા પાણી આવી ગયું છે. તો મવડી લઈ પછી નાખું. બાકી તડકો છે ગજબ ને. અમે આ ઝાડવા નીચે લીમડા નીચે કે અહીંયા જો આંબો છે ને મસ્ત, નીચે ખાટલો નાખીને હોવાની ભાઈ જે મોજ આવે છે ને ભાઈ, વાત જ અલગ છે ભાઈ. ઠંડો ઠંડો પવન મસ્ત મજાનો ને ઘેરે તો ગરમ ગરમ વરાળું આવે નીકળી. નાખું મવડી લઈ હવે. પોપૈયામાં પાણી પોગી ગયું. તો અહીંયા તો છે ને નાખું મવડા ભેગું છે ને ભરાઈ દે છે. ઓલું નાખું જે મવડી રહ્યો ને ત્યાં તો આવડું ભરાય હોતે ગયું. એ મવડી લીધું છે તો જો આમાં પાણી જાય છે અત્યારે. તો હવે 1 2 3 4 5 4 થી 5 બાકી છે હવે. બાકી આ ખામણું જો કેટલું મસ્ત ભરાઈ ગયું છે. અને અહીંયાથી બતાવે આપણું રંગીલું રાજાવદર જુઓ. તો મિત્રો છે ને ગામના પાદરમાં જ આપણી વાડી છે. પાછળ જુઓ આપણું રંગીલું રાજાવદર બતાવી. તો ક્યારેક મુલાકાત લેજો ભાઈ. રાજાવદર આવો તો આપણા નાના એવા બગીચામાં જુઓ તમે, આંબાનો બગીચો છે ભાઈ આપણો. કલમો છે બધી નાખેલી. તો પાણી પોગી ગયું. હાલો મવડો ફટાફટ મવડવું જોઈએ. તો મિત્રો ફાઇનલી 4:30 વાગવા આવ્યા છે. 10 મિનિટની વાર છે અને આપણે પીવાઈ ગયા છે આંબાભાઈ. તો હવે મોટર બંધ કરી દઈએ ને નાહી લઈએ ભાઈ કુંડીમાં, કારણ કે તડકો લાગી ગયો ખતરનાક. તો આ છેલ્લો કેરો છે તો જઈએ હવે મોટર બંધ કરવા. બાકી આ છે ને મસ્ત ભરાઈ ગયા છે. તો ઠેક છેલ્લે સુધી પાણી પોગી ગયું. તો હવે કરી દઈએ મોટર બંધ. તો આ છે ભાઈ નાની એવી ઝૂંપડી આપણી બાઇક પણ અહીંયા પડી છે સાંયે મસ્ત. અને અહીંયા પાણી ભર્યું છે કુંડીમાં જુઓ. કાલે પાણી ભર્યું પણ આ ધૂળ ઉઠે ને એટલે કચરું બધું ઉપર જામી જાય. મોટર બંધ કરી દઈએ. અને અહીંયા થોડુંક બકાલું આવેલું છે તો આ લાકડાથી બંધ કરવી પડે ભાઈ, નકર આમાં નક્કી ન કહેવાય. જય હો મિત્રો. તો આપણું કામ સમાપ્ત. હવે પાણી કેટલું ઓછું છે તમને બતાવું. ડારનું પાણી આવે, તમને અવાજ સંભળાતો હોય તો ડાર બતાવી ગયો છે. જો આ ડારનું પાણી આવે છે બધું. બાકી કબૂતર અંદર બેઠા છે. કેવો સારો આંબો છે અને મવડાઈ ગયો છે. તો મિત્રો સૌથી પહેલાં તો આ વાહડાને છે ને અડધો અંદર નાખી દીધો. જુઓ તમે એટલો બહાર હતો તો અંદર નાખી દીધો. પછી અહીંયા બીજું વાહડાનું બટકું જોડ્યું. જુઓ તમે 2 લીરા બાંધી દીધા મસ્ત હજળ, અને ઉપર પણ લીરો બાંધી દીધો છે. જોઈ તો મિત્રો હવે કેટલાક દિવસ છે ને હેરખો હાલે છે, કારણ કે પવન એટલો આવે ને ભાઈ, અને ઉપરનો વજન એટલો છે ને એટલે છે ને નમી જાય ગમે બાંધીને. તો જોઈએ હવે કેટલા દી હેરખો હાલે પછી છે ને પાછું બાંધવું પડે. ને આ છે ને 2 દિવસમાં છે ને પાછું હુકાઈ હોત જાય છે, એટલો તડકો છે મિત્રો. મસ્ત પાણી વળાઈ ગયું. આંબો બાંધી દીધો અને મસ્ત આંબા નીચે આવ્યો છું હુવા. અત્યારે જો આપણી ઝૂંપડી પાસે આંબો છે ને મસ્ત મજાનો સાયો આવે. અહીંયા ટાઢો પવન આવે ને મજા આવે. લેવા ગયો હતો ગામમાં તો હવે ચા બનાવે છે કાળુભાઈ. ચા પાણી પી લઈએ હવે. નાવાની ઈચ્છા તો છે પણ મિત્રો હવે 5 વાગી ગયા છે. જોઈએ હવે શું પ્લાન થાય. અને હજી ડુંગળી ક્યાંય છે બીજી વાળી, તો ત્યાં આંટો મારવા જવો. ત્યાં આંટો મારશું હમણાં. તમે બના રહેજો મિત્રો વિડીયોમાં. તો મિત્રો આપણો ખેતીવાડીનો વિડીયો તમને જોવાની મજા આવે છે કે નહીં? તો મજા આવતી હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો. તો આપણે આગળ પણ એક સારા વિડીયો બનાવતા રહેવું, વ્લોગ બનાવતા રહેવું. કોમેન્ટ કરી જો ભાઈ વિડીયો જોવાની મજા આવે તો, અને વિડીયોમાં બના રહેજો. અને ચાલો મિત્રો તો હવે છે ને 6 વાગી ગયા છે રાઈટ. તો આપણે છે ને ભાઈ ડુંગળીએ જઈને કેટલી ડુંગળી ખેસાણી છે, કેવું હાલે છે કામકાજ તમને બતાવું હમણાં. આપણી ડુંગળી કેવી છે હમણાં તમને બતાવું. તો બનાવો હજી વિડીયોમાં. આવો છે ભાઈ કંઈક રસ્તો. તો આ 1-2 વાડી મૂકીને જ આપણી વાડી આવે છે પાછી, ખેતર છે. તો ચાલો જોઈએ કેવું કામકાજ છે ચાલો ડુંગળીનું. તો અહીંયા મૂકી મિત્રો આપણે ગાડી હીરો હોન્ડા. તો અહીંથી છે ને 1 ને 2 ને 3 વાડી પછી આપણી વાડી આવી જાય છે અહીંયા પાછી. તો અહીંયા ઝાપો છે તો જઈએ અંદર જોઈ ડુંગળીનું કામકાજ ક્યાં પગ્યું છે. તો અહીંયા છે ને ઝટકા ચાલુ હોય એટલે જોવું પડે પહેલાં, નકર આમાં છે ને ચોંટી જાય ભાઈ. તો ઝટકા છે જો અહીંયા પણ મૂકેલા. તો આની બાજુની વાડી છે આપણી. તો મિત્રો આ છે આપણું ખેતર અને ડુંગળી તમે જોઈ શકો છો. ફૂંકાઈ ગઈ છે, લોદર છે ને હાવ ફૂંકાઈ ગયા. જુઓ તમે અમુક છે ને મોટી ડુંગળી છે ને અમુક છે ને હાવ નાની છે એવું આ રીતે.
આ છે આપણી ડુંગળી. તો ભાઈ આ રીતનું છે, ડુંગળી વાઢવાનું કામકાજ ચાલુ છે. બાકી મોગરા છે ને, મોગરા બધાયમાં ઊભા છે. જુઓ તમે, દેખાય? મોગરા બધાયમાં ઊભા છે. બાકી લોદર બધા ઢળી ગયા ને હુકાઈ ગયા છે. ફૂલે ફૂલ પાકમાં આવી ગઈ છે ડુંગળી. તો એક આ ખેતર અને 2 વાડી મૂકીને બાજુમાં તો ત્યાં પણ ડુંગળી છે. તો આ બધું ઉધડીએ આપેલું છે ભાઈ. તો 10 લોકો છે, બધા ડુંગળી વાઢવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા બાજુમાં હતા ઘઉં. તો આ બીજાની વાડી છે, આપણી નથી, બીજાનું ખેતર છે. અહીંયા છે ને ઘઉંના ઠૂંઠા બધા હળગાવેલા લાગે, એનો ધવાડો નીકળે જવો બધો. અને મસ્ત સનસેટ થવાનો ટાઈમ છે અત્યારે. 6 ઉપર વાગી ગયા છે, 5-10 મિનિટ. તો એક આ ભાગ છે ડુંગળીનો, કામ ચાલુ છે અહીંયા વાઢવાનું. ને એક આ ભાગ છે નીચે. મિત્રો અહીંયા છે ને ગાયું આવી જાય રાતે અને ભૂણા આવી જાય તો બધું ધ્યાન રાખવું પડે, એટલે હું આવવું પડે. તો બાપા અહીંયા હું આવે વાડીએ. અને આ છે ડુંગળીનો નીચેનો ભાગ. અને અહીંયા છે ને લસણ હતું અને રાઈ હતી. તો જો અહીંયા બાંધી લીધું છે બધું. અને અહીંયાથી લસણ અમે ખેંચી લીધું છે હમણાં 3 દિવસ પહેલાં. તો આ લસણનો કેરો હતો. અને આ છે નીચેનો ભાગ. તો અહીંયા ડુંગળી છે ભાઈ, બહુ મસ્ત છે. હવે જોઈએ ભાઈ શું ભાવ આવે. બાકી ડુંગળી જવો 1 નંબરનો મસ્ત ગાંઠિયો છે, જુઓ તમે. હવે ભાવ આવે એ ઉપર રાજા છે ભાઈ. તો આ છે ભાઈ ડુંગળી આપણી. તો આટો બાટો મારીએ ભાઈ. ટાઢો પર થઈ ગયો ને, મજા આવી ગઈ. આવો છે ભાઈ કંઈક નજારો આપણા ખેતરનો. તો અહીંયા આટો મારે છે બાપુ, ડુંગળીનું નિરીક્ષણ હાલે છે, જુઓ તમે. તો આવો છે ભાઈ કંઈક નજારો. ને મોગરા જુઓ ભાઈ કેટલા મસ્ત લાગે. અહીંથી જુઓ, જો મોગરા કેટલા મસ્ત બતાય છે. જોઈએ ભાઈ હવે ડુંગળીનો શું ભાવ આવે છે ભાઈ. 250-300 અત્યારે 250 આસપાસ તો હાલે છે, 250 પોણી 300. પણ આપણો શું ભાવ આવે નક્કી નહીં ભાઈ. ડુંગળી તો સારી છે. મિત્રો સમય થઈ ગયો છે અત્યારે 6:30 અને અત્યારે છે ને સનસેટનો બહુ મસ્ત નજારો છે. તમે જો ઉપર જે વાદળું છે, ધાર બતાય છે. તો સનસેટનો સમય છે મસ્ત મજાનો. ને આમાં છે ને મેથી છે મિત્રો, સુકાઈ ગયેલી મેથી. તો આ હરિયામાં છે ને મેથી હતી, આખા હરિયામાં. ને અહીંયા છે ને આ હરિયામાં લસણ હતું. 6:30 વાગી ગયા છે ને આપણે અહીં બેઠા છીએ ભાઈ. શાંતિ છે, બિલકુલ શાંતિ છે, મોજ આવે છે ને ભાઈ અહીંયા. તો મિત્રો આ શાંતિ લેવા માટે તમારે છે ને ગામડે જવું પડે. બાકી શહેરમાં છે ને ગામડા જેવી શાંતિ ન મળે ભાઈ. તો ઘડીક આરામ બારામ કરીએ અહીંયા ને પછી વ્યા જઈએ આપણે ઘર તરફ. આ વ્યૂ જોવો ભાઈ, કાંઈ ઘટે નહીં એવો નજારો છે. મસ્ત સનસેટ થાય છે ને સૂરજ દાદા હાથમાં છે હવે ધીમે ધીમે. તો ધારની પાછળ વ્યા જાય હમણાં 1-2 મિનિટમાં. બાકી મસ્ત મજાનું વાતાવરણ છે, જુઓ તમે. બાકી મિત્રો આજે બપોરે જ્યારે આંબા પાતો હતો ત્યારે જે વાદળા હતા ને ભાઈ, તો વરસાદ આવવાની સંભાવના હતી. કારણ કે આજે છે ને 2-3 દિવસની આગાહી પણ છે. તો વરસાદ ન આવે તો સારું ભાઈ, કારણ કે ડુંગળી આપણી વાઢવાનું કામકાજ ચાલુ છે. અને વરસાદ આવશે ને તો દોડાદોડી વધી જાય ભાઈ. મતલબમાં ઢાંકવા બાકવાનું આ છે તે છે. તો વરસાદ ન આવે તો સારું. ટાઈમ જોવો 7માં છે ને ફક્ત 10 મિનિટની વાર છે 7માં. ને હવે છે ને આપણા લોકો જાય છે ઘરે ધીમે ધીમે જવો. તો મિત્રો આપણે પણ છે ને હવે જઈએ ધીમે ધીમે ઘરે, કારણ કે 7 વાગવા આવી ગયા છે ભાઈ. ને વાતાવરણ જોવો ભાઈ, 1 નંબરનું મસ્ત વાતાવરણ છે ભાઈ. અહીંયાથી ઘરે જવાનું મન નથી થતું. હમણાં છે ને થોડાક દિવસ માટે આપણે અહીંયા જ રોકાવાનું છે ગામડે. તો છે ને ગામડાના થોડાક વાડી વિસ્તારના વાડીના મતલબ વ્લોગ વિડીયો તમને જોવા મળશે. તો વિડીયો મિત્રો પસંદ આવે, તમને જોવાની મજા આવે તો લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો ને થોડોક સપોર્ટ કરજો ભાઈ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. થોડોક સપોર્ટ કરો, તમારા સપોર્ટની જરૂર છે થોડીક. અને પછી થોડાક દિવસો પછી આપણે નવી ટ્રીપનો કંઈક પ્લાન કરશું. હવે હમણાં તો કંઈ નક્કી નથી કર્યું. હમણાં ગામડે આવ્યા છીએ ભાઈ, આપણી મોજ કરીને ભાઈ ગામડે. પછી નવી ટ્રીપ કંઈક ગોઠવીએ આપણે. તો વિડીયો જોતા રહેજો ભાઈ ને સપોર્ટ કરજો થોડોક. તો મિત્રો 7:30 વાગી ગયા છે અત્યારે ને ધીમે ધીમે અંધારું પણ થવા મળ્યું છે. તો આપણે જઈએ હવે ઘર તરફ. અને મિત્રો આ હતો આપણો ખેતીવાડીનો નવો વિડીયો. તો મિત્રો આ વિડીયો તમને મજા આવી કે નહીં તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. અને મળીએ મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય. સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. ટાટા.